હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. એકવાર ભગવાન રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. તો તમારા જિલ્લાની અંદર જો મનોવિજ્ઞાનનું પેપર બાકી હશે તો તમારું પેપર એકદમ બેસ્ટ જવાનું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સ આપણી વાર્ષિક પરીક્ષા 2026 અને મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર અને તારીખ તમે અહીં જોઈ શકો છો. આજે પેપર છે એ 11/4/2026 ના રોજ લેવાઈ ગયેલું પેપર છે. પેપર જ્યારે જોયું ત્યારે મને ખબર પડી, કારણ કે ઘણા એવા ક્વેશ્ચન હતા વિભાગ એ માં અને વિભાગ બી માં. એ બી માં ઘણા એવા પ્રશ્નો હતા જે ટેક્સ્ટ બુક માંથી, મતલબ કે સ્વાધ્યાયમાંથી નહીં, પણ અંદર ચોપડીના જે પેરેગ્રાફ છે ને એમાંથી ઘણા પ્રશ્નો પૂછેલા છે. તો મસ્ત પેપર છે, એકદમ સારું. જો એકવાર વિડીયો જોઈ લેજો અને વિભાગ એ અને વિભાગ બી ના જેટલા પણ ક્વેશ્ચન છે એકવાર જરા જોઈને તૈયાર કરી લેજો. તમારા જિલ્લામાં હજુ પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કારણ કે તમને ખ્યાલ આવી જશે કે આવા પ્રશ્નો પણ પેપરની અંદર પૂછાઈ શકે છે. કારણ કે તમે એકલા સ્વાધ્યાયના એમસીક્યુ તૈયાર કરીને જાઓ અને એમાંથી ના પૂછાય, મતલબ એમાંથી પૂછાય છે પણ 4-5 પ્રશ્નો જો અંદર ટેક્સ્ટ બુકમાંથી પૂછી લીધા તો પછી તમારા માર્ક્સ કટ થઈ શકે છે. એના માટે ખાસ કહું છું, આટલો વિડીયો જોઈ લેજો જરા. ચાલો, શરૂઆત કરવી છે, આપણે આગળ વધીએ છીએ પેપરની અંદર. પેપર તમે અહીં જોઈ શકો છો, આપણી વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 અને વિષય આપણો મનોવિજ્ઞાન છે. તારીખ તમે અહીં જોઈ શકો છો, 11/4/2026 ના રોજનું આ પેપર છે. ચાલો, તમારા જિલ્લામાં હજુ મનોવિજ્ઞાન બાકી છે તો પ્લીઝ આટલો વિડીયો જોઈને આમાં જેટલા પણ પ્રશ્નો છે એકવાર તૈયાર કરી લેજો, તમને મારા ગળા ના હમશે હો. હાલો, આગળ વધીએ છીએ વિભાગ એ ઉપર. વિભાગ એ આપણો 16 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 1 છે, અચેતન મનનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો અચેતન મનનો સિદ્ધાંત ફ્રોઈડે આપ્યો છે. કોને આપ્યો છે? ફ્રોઈડે આપ્યો છે. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. નમૂનામાં પણ આ પ્રશ્ન લગભગ મારા ધ્યાનમાં આવી ગયો છે અને બેઠે બેઠો આ પ્રશ્ન તમને તમારા પેપરમાં જોવા મળી શકે છે. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 2 છે, વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? તો વાર્તનિક અભિગમને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ પણ કહે છે. વાર્તનિક અભિગમને કયો અભિગમ કહે છે? તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ પણ કહે છે. ભાઈ, ઘણા એવા એમસીક્યુ અહીંયા આપેલા છે આ પેપરમાં જે તમારા સ્વાધ્યાયની બહારના, એટલે કે તમારી જે ગાઈડના બીજા એમસીક્યુ હોય એમાંથી આપેલા છે, પૂછાયેલા છે. એટલે ખાસ જરા પેપરને ટેલી કરજો. હાલો, પ્રશ્ન નંબર 3 છે, કુદરતી નિરીક્ષણની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો કઈ પદ્ધતિ છે? તો જવાબ આવશે વ્યવસ્થિત નિરીક્ષણની પદ્ધતિ. કઈ પદ્ધતિ? વ્યવસ્થિત નિરીક્ષણની પદ્ધતિ. ચાલો, આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 4 છે, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે? વ્યક્તિમાં દેખાતા જે પ્રગટ લક્ષણો છે એ કયો વારસો કહી શકાય? તો જવાબ આવશે પ્રભાવી વારસો. કયો વારસો? પ્રભાવી વારસો. ચાલો, આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 5 છે, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? પુખ્ત વ્યક્તિ હોય તો એના મગજનું વજન કેટલું હોય છે? તો 1.36 કિલોગ્રામ હોય છે. 1.36 કિલોગ્રામ હોય છે. ચાલો, આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 6, વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને શું કહે છે? વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને શું કહે છે? તો તેને બોધાત્મક પ્રક્રિયા કહે છે. શું કહેવાય? બોધાત્મક પ્રક્રિયા કહે છે. ચાલો, આગળ વધુ. પ્રશ્ન નંબર 7 છે, સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? તો સાંવેદનિક જે સ્મૃતિ હોય છે તે 2 સેકન્ડની હોય છે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 8 છે, માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણની પ્રયુક્તિ બતાવી છે? શું કીધું છે? માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોને સામૂહિકરણની પ્રયુક્તિ બતાવી છે? આપણો જવાબ આવશે જ્યોર્જ એ મિલર. જ્યોર્જ એ મિલર. ચાલો, પ્રશ્ન નંબર આપણો 10 છે, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો જવાબ આવશે શરીરની ભાષા તરીકે પણ તેનો અભ્યાસ થાય છે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 10 છે, સંદેશો મોકલનાર વ્યક્તિ કયા નામે ઓળખાય છે? આ તમને ક્યાંય એમસીક્યુમાં નહીં મળે, પણ આ અંદરથી પૂછેલો એમસીક્યુ છે. તમે એકવાર ટેક્સ્ટ બુકમાં જોજો, ટેક્સ્ટ બુકની અંદરથી પૂછેલો છે, સ્વાધ્યાયમાં નથી આપ્યો આ પ્રશ્ન. એટલે ગુમાઈ ફિરાઈને અમુક પ્રશ્નો પૂછે છે, એટલે ધ્યાન રાખજો.
સંદેશો મોકલનાર વ્યક્તિ કયા નામે ઓળખાય છે? તો સંદેશો મોકલનાર વ્યક્તિ પ્રેષકના નામે ઓળખાય છે, પ્રેષક. ચાલો પછી 11મો પ્રશ્ન છે, પર્સનાલિટી માટે ગુજરાતીમાં કયો શબ્દ પ્રયોજાય છે? તો પર્સનાલિટી માટે વ્યક્તિત્વ શબ્દ પ્રયોજાય છે. નહીં કહેતા કે આની પર્સનાલિટી જોરદાર છે હોય કે આમનું વ્યક્તિત્વ બહુ સારું છે એમ. સમજણ પડી મારા વાલો? હાલો આગળ વધવું છે વિડીયોમાં. ચાલો વિડીયોની અંદર આગળ વધવું એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ 11મા ધોરણમાં છે, તો તમારી વાર્ષિક પરીક્ષા હવે પૂરી થઈ ગઈ છે અને હવે 11મું જેવું પૂરું થશે પછી તરત તમે ધોરણ 12માં આવશો. પછી તમારી થોડી ચિંતા, થોડું ટેન્શન વધી જશે કે ધોરણ 12ની અંદર તો બોર્ડ આવે છે. ધોરણ 12 આર્ટ્સની અંદર ઘણા એવા વિષય છે જે તમને નથી આવડતા. ચલો આવડે છે તો પણ તમે એમાં સારા માર્ક નથી લાવી શકતા. કયો વિદ્યાર્થી એવો છે કે જેને એવું ઈચ્છા ના હોય કે મારા સારા માર્ક આવે? કયો એવો વિદ્યાર્થી છે મને બતાવો કે જેને એવી ઈચ્છા ના હોય કે મારું રિઝલ્ટ ટોપમોસ્ટ આવે? દરેક વિદ્યાર્થી આવું ને આવું પ્રયત્ન કરતો જ હોય છે કે મારા સારા માર્ક આવે, મારી સારી ટકાવારી આવે, મારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય, મારા શિક્ષકો મારાથી ખુશ થઈ જાય. તો એવા દરેક વિદ્યાર્થીઓ જે કંઈક ના કંઈક એવું પ્રયત્નમાં લાગેલા છે કે મારે ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ ટોપમોસ્ટ લાવવું છે, તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ આજે વાત કરવી છે કે તમે ઘરે બેઠા ઓનલાઈન તે મોબાઈલની અંદર જ તમે તમારું પરિણામને બેસ્ટ બનાવી શકો છો. કેવી રીતે? તમારી જોડે મોબાઈલ તો છે જ, તો કે હા છે જ. તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાંથી તમારે આર્યન ક્લાસીસનું આપણું એપ્લિકેશન છે, આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. હવે કેમ આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે? એટલા માટે ડાઉનલોડ કરવાનું છે કે ધોરણ 12 આર્ટ્સનો નંબર 1 ગુજરાતનો નંબર 1 કોર્સ આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો તમારે તમારા રિઝલ્ટને ટોપમોસ્ટ બનાવવું છે તો આર્યન ક્લાસીસ એપ્લિકેશન તો તમારે ડાઉનલોડ કરવું જ પડશે. તમારી આજુબાજુ તમે બધી જ જગ્યાએ એકવાર ચેક કરી લેજો. આખા ગુજરાતની અંદર ગુજરાતમાં ધોરણ 12 આર્ટ્સનો નંબર 1 કોર્સ એટલે આપણા આર્યન ક્લાસીસનો કોર્સ છે. આ કોર્સની અંદર આપણી રામબાણ બેચ ચાલુ છે. આ બેચની અંદર વિદ્યાર્થીઓ હું જાતે વિદ્યાર્થીઓને 8 વિષય સેલ્ફ ભણાવું છું. 8 વિષય હું ખુદ ભણાવું છું. એટલે તમે એકવાર મારી મેથડને ચેક કરજો. જો તમને મારી મેથડ સેટ થાય તો તમારે 100% નહીં 1000% કોર્સમાં જોડાવાની જરૂર છે. ઓફલાઈન ક્લાસીસની અંદર 8 વિષય કોઈ એક શિક્ષક તો ભણાવતા નહીં હોય. તમે એકવાર મારો વિડીયો તત્વજ્ઞાનનો જોજો, મનોવિજ્ઞાન જોજો, ભૂગોળ, સમાજ બધા વિડીયો અવેલેબલ છે, ડેમો વિડીયો. એકવાર મારી મેથડ જોજો. જો તમને સેટ થાય છે ને મારી જોડે ભણવાનું તો 1000% તમને વેલકમ છે. તમે મારા કોર્સમાં જોઈન થઈ શકો છો. હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે તમે તત્વજ્ઞાન વિષય જો તમારો છે તો તત્વજ્ઞાન વિષયમાં તમને 100માંથી 100 માર્ક લઈને અપાવવાની જવાબદારી મારી છે. હું એવું ભણાવું છું. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને 100માંથી 100 માર્ક આવે છે. તમે ધારો છો કે તમારે લાવવા છે તો હું તમને 100% સપોર્ટ કરીશ. એના માટે તમારે મારા કોર્સમાં જોઈન થવાનું છે. ચલો કોર્સની થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં. આપણો જે કોર્સ છે એ કોર્સ 2 રીતે અવેલેબલ છે. એક તો 8 વિષયનો ભેગો કોર્સ છે. 8 વિષય તમે અહીંયા જોઈ શકો છો, આપણી 4 ભાષા અને એના સિવાયના બીજા 4 વિષય. આ 8 વિષયનો ભેગો કોર્સ છે જેની ફી માત્ર ને માત્ર 3999 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી છે અને આ જે પ્રાઇસ છે એ ઓફર પ્રાઇસ છે, લિમિટેડ ઓફર છે. તમે ધોરણ 11 પૂરું કરી ફટાફટ આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો. બીજી રીતે વાત કરું, બીજો આપણો કોર્સ અવેલેબલ છે સબ્જેક્ટ વાઇઝ. મતલબ કે તમારે 8 વિષયની જરૂર નથી. કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન મારે ખાલી ઇંગ્લિશ ભણવું છે, મારે ખાલી ગુજરાતી ભણવું છે અથવા મારે ખાલી મનોવિજ્ઞાન ભણવું છે, તો તમે સબ્જેક્ટ વાઇઝ કોર્સ પણ પરચેઝ કરીને ભણી શકો છો. હવે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તમે મારો કોર્સ ખરીદીને ભણી શકો છો. વધારે તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે તો ફટાફટ મોબાઈલ લો. આ નંબર મારો આપેલો છે, એના ઉપર ફોન મેસેજ કરી અને તમે મને વધુ માહિતી માટે મેસેજ ફોન કરી શકો છો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચલો પ્રશ્ન નંબર આપણો 12 છે. ક્રેશમર અને સેલ્ડનના મત મુજબ મધ્યસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? ક્રેશમર અને સેલ્ડનના મત મુજબ મધ્યસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે? તો એ વ્યક્તિઓ હિંમતવાન અને નેતૃત્વ લેનાર હોય છે. કેવી હોય છે? હિંમતવાન અને નેતૃત્વ લેનાર હોય છે. ચાલો આગળ વાત કરીએ. 13માં પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વાત કોને કહી છે? પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વાત કોને કહી છે? તો જવાબ આવશે ગેરેટ. કોને કહી છે? ગેરેટ. ચાલો આગળ વાત કરું. પ્રશ્ન નંબર આપણો 14 છે. નીચેનામાંથી કઈ પ્રેરણા શારીરિક પ્રેરણા નથી?
તો જવાબ આવશે સિદ્ધિ. નીચેનામાંથી કઈ પ્રેરણા શારીરિક પ્રેરણા નથી? તો જવાબ આવશે સિદ્ધિ. જો ભૂખ એ શરીરની પ્રેરણા છે, તરસ, ઊંઘ અને જાતીયતા આ શરીરની પ્રેરણા છે, પણ સિદ્ધિ એ શરીરની પ્રેરણા નથી. ચાલો પ્રશ્ન નંબર 15 છે. સ્વપ્ન એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? સ્વપ્ન એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? તો સ્વપ્ન એ ચેતનાની નિમ્ન સભાન અવસ્થા. કઈ? નિમ્ન સભાન અવસ્થા સૂચવે છે. ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 16 છે. સ્વપ્ન એ નિંદ્રાનો કયો તબક્કો સૂચવે છે? તો સ્વપ્ન એ નિંદ્રાનો REM નો તબક્કો સૂચવે છે. REM. અને જો આ જે ક્વેશ્ચન છે ને મારા વાલા, એ સ્વાધ્યાયનો નથી પણ ગાઈડની અંદર માંથી પ્રશ્ન પૂછેલો છે. આવા ઘણા પ્રશ્નો MCQ માં છે હો, એટલે ધ્યાન રાખજો, તમારા પેપરમાં પણ આવું થઈ શકે છે. ચાલો વિભાગ બી નું તમને સોલ્યુશન આપી દઉં. વિભાગ બી આપણને 8 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 17 છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને અને ક્યાં સ્થાપી છે? મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી છે? તો જવાબ આવશે ઈસવીસન 1879માં વિલ્હેમ વુન્ટે સ્થાપી છે. અને જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. આટલું યાદ રાખવાનું છે. કઈ સાલમાં? તો 1879માં વિલ્હેમ વુન્ટે કઈ જગ્યાએ? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપના કરી છે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની. ધ્યાનમાં રાખજો, પ્રશ્ન પૂછાય એવું છે. 100% તમારા પેપરમાં પ્રશ્ન જોવા મળી શકે છે. હાલો આગળ વાત કરું. 18મો પ્રશ્ન છે. મુલાકાતના પ્રકારો જણાવો. તો મુલાકાતના પ્રકારો ભાઈ 4 છે. કયા કયા? એક તો સંરચિત, બીજા નંબરે અસંરચિત, ત્રીજા નંબરે ઔપચારિક અને ચોથા નંબરે અનૌપચારિક. આ 4 મુલાકાતના પ્રકારો છે. મુલાકાતના પ્રકારો પૂછે તો કેટલા? 4. કયા કયા? સંચરિત, અસંચરિત, ઔપચારિક અને અનૌપચારિક. મુલાકાત, એક મુલાકાત જરૂરી હૈ સનમ, એક મુલાકાત સોની મોની મુલાકાત વાળી તું ભણવાનું કર. ધોરણ 12 ની અંદર આપણે આવી રીતે હસી મજાક સાથે ને સોંગ ગાતા ગાતા મસ્ત ભણીએ છીએ કોર્સની અંદર. ત્યારે આપણું 12મું પૂરું થઈ જાય ને આપણને ખબર નહીં પડે હો મારા વાલો. હાલો આગળ વધીએ. વારસાના પ્રકારો જણાવો. વારસાના પ્રકારો. અને આ પ્રશ્ન છે ને બહુ મતલબ કહેવાય ને કે તમને અંદરથી પૂછેલો છે, વાંધો નહીં પણ આવી જશે. જવાબ આવશે અપ્રગટ અથવા તો પ્રસન્ન વારસો. અને બીજો એનો પ્રકાર છે પ્રગટ વારસો અથવા તો પ્રભાવી વારસો. વારસાના પ્રકાર કેટલા? 2 છે. કયા કયા? અપ્રગટ અથવા તો પ્રસન્ન વારસો અને બીજો છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. ચાલો પછી પ્રશ્ન નંબર 20 છે. ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? તો અનુકંપી. જવાબ આવશે અનુકંપી તંત્ર. ભયજનક અથવા કટોકટી, હડકાઈ કૂતરું વાહે પડે તો શું કરવાનું? કાંઈ નહીં, અનુકંપી તંત્ર તમને મદદ કરશે. હા ને, હડકાઈ કૂતરું. ચાલો પછી 21માં સ્મૃતિના તબક્કાઓ જણાવો. તો સ્મૃતિના તબક્કાઓ 3 છે મારા વાલા, મારા કલેજા. એક છે સંકેતાંકન, બીજા નંબરમાં સંગ્રહ કે સંચય અને ત્રીજા નંબરમાં કીધું છે પુનઃ પ્રાપ્તિ. આ શું છે? સ્મૃતિના તબક્કાઓ છે. 1 નંબરમાં સંકેતાંકન, સંગ્રહ કે સંચય અને પુનઃ પ્રાપ્તિ. આ 3 તબક્કાઓ છે. ઓકે, હાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 22 છે. બહેરા મૂંગા બાળકો કઈ રીતે પ્રત્યાયન કરે છે? હવે ભાઈ વાલાઓ, જે બહેરા હોય અને જે મૂંગા હોય, મતલબ બહેરા સાંભળી ન શકે ને મૂંગા બોલી ન શકે, તો એ લોકો કેવી રીતે સમજતા હશે? કોઈની વાત એ બીજાને વાત કરતા હશે? તો શારીરિક સંકેતની ભાષા. શારીરિક સંકેતની ભાષા એ લોકો સમજતા હોય. ઈશારાની ભાષા બોલે તો ઈશારા કર દેને કા. શારીરિક સંકેતની ભાષામાં શરીર દ્વારા સંકેતો આપવાના ઈશારામાં. રેડી? હાલો આગળ વધીએ. 23માં સ્વના પ્રકારો જણાવો. સ્વના પ્રકારો કેટલા છે? તો 3 છે. એક તો વાસ્તવિક સ્વ, પછી સંભવિત સ્વ અને આદર્શ સ્વ.
વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. ઓકે, ચાલો છેલ્લો પ્રશ્ન 24માં. ડિહાઇડ્રેશન થાય ત્યારે દર્દીને શેનું દ્રાવણ પીવડાવવામાં આવે છે? ડિહાઇડ્રેશન થાય ત્યારે ORS નું દ્રાવણ પીવડાવવામાં આવે છે. આ તમે ધ્યાનમાં રાખજો, જ્યારે ડિહાઇડ્રેશન થાય ત્યારે શેનું દ્રાવણ, ORS નું દ્રાવણ પીવડાવવામાં આવે છે. રેડી? હાલો ત્યાંથી આગળ વધું છું. તો હવે વિભાગ સી ના પ્રશ્નો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. શું? સ્ક્રીનશોટ લઈ લો, એટલે પછી પ્રશ્નો આમાંથી તમે જોઈ અને જરા ટેલી કરી લેજો. ઓકે, 25 થી લઈ અને 34 સુધીના પ્રશ્નો અહીંયા આપેલા છે. હાલો પછી 35 થી 48મો પ્રશ્ન તમે અહીંયા જોઈ લો. ચલો, તમને વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી ના પ્રશ્નો તમને આપેલા છે. 39 થી 47 સુધીના પ્રશ્નો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને આવેગ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે, કારણ કે 46માં પ્રેરણા ચક્રની આકૃતિ દોરી સમજૂતી પૂછે છે ને, એના અથવામાં પ્રશ્ન તમને આપેલો છે. ચાલો પછી 48મો પ્રશ્ન તમને અહીંયા ફકરો આપેલો છે અને ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. 48માં 3 પ્રશ્નો આપેલા છે. જરા ફકરો તમને આપેલો છે, એકવાર જોજો તો તમને મળી જશે. જો અહીંયા કીધું છે ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી છે? તો ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો 1905માં કીધું છે અને અહીંયા આપેલું છે. જો બીજા નંબરમાં કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. આ તમને અહીંયા કહી દીધું છે, જોઈ લેજો, જવાબ મળી જશે. ચલો બીજામાં કીધું છે નેશનલ એકેડેમી ઓફ સોશિયો સાયકોલોજી ની સ્થાપના ક્યારે થઈ? તો અહીંયા આપેલું છે. જો ઈસવીસન 1989માં નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ છે. તો પહેલાનો જવાબ આવશે 1989. બીજા પ્રશ્નનો જવાબ. ચલો ત્રીજામાં શું કીધું છે? ગુજરાતમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કયા શહેરથી શરૂ થયો છે? તો અહીંયા કીધું છે કે અહીંયા ગુજરાતમાં 1935માં વડોદરામાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. તો વડોદરામાંથી મનોવિજ્ઞાન વિષયની શરૂઆત થઈ છે. કયા શહેરમાં? ગુજરાતનું વડોદરામાંથી મનોવિજ્ઞાનની શરૂઆત થઈ છે. હાલો પછી આપણો વિભાગ ઈ છે. વિભાગ ઈ ના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, જરા એકવાર જોઈ લેજો, ટેલી કરી લેજો. ચાલો પછી લાસ્ટમાં છેલ્લો પ્રશ્ન તમને 53મો ફકરો આપેલો છે. ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો 53માં આખો ફકરો વાંચો. પહેલો પ્રશ્ન તમને આપેલો છે મનોશારીરિક રોગો એટલે શું? તો અહીંયા આપેલા છે કે મનોશારીરિક રોગો એટલે માનસિક કારણોસર ઊભા થતા રોગો, એને કહેવાય મનોશારીરિક રોગો. ચલો પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે મનોશારીરિક રોગો કયા કયા છે? તો આપેલું છે જો વર્તમાન સમયમાં ઘણા લોકોને હૃદય સંબંધી રોગો, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ, જઠરનું ચાંદુ કે બ્રેઇન સ્ટ્રોક જેવા મનોશારીરિક રોગોનો ભોગ જોવા મળે છે. એટલે આ બધા મનના રોગો છે. હૃદય સંબંધી રોગો, બ્લડ પ્રેશર, દમ, પછી ટીબી થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, આ બધાને શું કહેશો? મનોશારીરિક રોગો. ચાલો પછી ત્રીજા નંબરે કીધું છે તંદુરસ્ત વ્યક્તિના હૃદયનો ધબકારો દર કેટલો હોય છે? તો અહીંયા કીધું છે તંદુરસ્ત વ્યક્તિના હૃદયનો ધબકારો દર મિનિટે 70 થી 75 હોય છે. પ્રશ્નો બધા જવાબ આપેલા છે. ચલો 4માં કીધું છે લોહીનું દબાણ કેમ વધે છે? તો હૃદયને શરીરના ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવું પડે છે, જેથી લોહીનું દબાણ વધે છે. આપણા આખા શરીરને લોહીની જરૂર પડે છે, એટલે હૃદય શરીરને લોહી મોકલવાનું કામ કરે છે, એટલા માટે એનું દબાણ વધે છે. ચલો છેલ્લો પ્રશ્ન 5મા નંબરનો, હૃદય રોગનું જોખમ કયા કારણે વધી જાય છે? તો મનોભારના કારણે હૃદય રોગનું જોખમ 50% જેટલું વધી જાય છે. જો કોઈ ભાર હોય ને, કોઈ ટેન્શન હોય, કોઈ ટેન્શન ચિંતાજનક પરિસ્થિતિ હોય ને, તેના કારણે હૃદય રોગનું જોખમ 50% જેટલું વધી જાય છે. તો હું એમ કહું છું કે આવો ફકરો તમને આપેલો હોય ને એમાં જવાબ મળી જાય તો આના તમને 5 માર્ક મળતા હોય તો ફકરા ઉપરથી જવાબ શોધી લખો, ઈ લખી દેવાનું. અને અહીંયાથી તમારે બીજા 2 પ્રશ્નો લખવાના, 3 પ્રશ્નો તમારે લખવાના હોય છે. તો એક તો ફકરા વાળો લખી દેવાનું, એટલે એમાંથી 5 માર્ક તો તમારા રેડી થઈ જાય. ઓકે, ચાલો તો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.